શું નામ આપનું પરિચય? દેવજીભાઈ ગંભુભાઈ દેવળિયા. દેવજીભાઈ ગંભુભાઈ દેવળિયા. દેવજીભાઈ શું કામથી તમે આવ્યા છો રાણપુર? રાણપુર હું ખાતું ખોલાવવા આવ્યો હતો બેંકમાં. બરોબર છે. તો ખાતું મારું ન ખોલી દીધું. મને કીધું ડોક્યુમેન્ટ આવડા એટલા લાવો. બરોબર. તો એટલા ડોક્યુમેન્ટ પૂરતા લાવી દીધા તાકે હવે આમાં સહીમાં ખામી છે. બરોબર છે. સહીમાં પછી મને કઈક આ સહી ઈ કે કરાવતા હો. બરોબર. સહી તે કરાવતા ઓલું તમે ઘણું જો એક ઓલું હતું ને સિક્કો તે સંપાવરાયો બરોબર. તોય મને પાછો એટલે કાગળિયા પાછા જરૂરિયાત ડોક્યુમેન્ટ ને સિક્કો અને સહી ને આ બધી કામગીરી તમે પૂર્ણ કરી પછી બેંકના કર્મચારીઓ તમને શું જવાબ વળતો આપ્યો? મને કે આ કાગળિયા લઈ અને સહી બીજી કરાવતા હો અને ફોર્મ ભરતા હો. પાછી ફરીવાર એની પ્રોસેસ કરવાનો. ફરીવાર પ્રોસેસ કરવાની કીધી. એ કે આમાં એ કે નથી થાય એવું તમારે આ ફરીવાર સહી લેતા હો. આ સહીમાં છે ખામી છે. તો પહેલી પ્રોસેસમાં તમારે કેટલા ધક્કા ખાવા પડ્યા બેંકના? લગભગ 10 ધક્કા ખાધા. 10 ધક્કા તમે ખાલી એકાઉન્ટ ખોલાવવા માટે ખાધા? હજુ ખોલી નથી આવી. હજી તો એ ખોલ્યું તો નથી જ તે અને પાછી બધી જ પ્રોસેસ ફરીથી કરવાનું તમને કીધું? હા, બરોબર. કાગળિયા મારી પાસે છે. બરોબર છે. શું તમે કયા વ્યવસાય સાથે જોડાયેલા છો? હું ખેતી વ્યવસાય છે. બરોબર છે. તો આ તમે 10 ધક્કા ખાવ છો તો તમને પોહાય ખરું ના રહે? ન પોસાય પણ હવે સાહેબ એ રીતે કે એટલે આપણે કે ફરીને સહી કરતા હોય આમાં સહીમાં ખામી છે કે. બરોબર છે. તો બેંકના કર્મચારીઓ તમારી સાથે ક્યાંક ને ક્યાંક પસંદગીપૂર્વક તમારી સાથે વર્તન કરતા હોય એવું લાગી રહ્યું છે. મોટા માણસોને વ્યવસ્થિત જવાબ આપે છે, ખુરશીઓ આપે છે ને એમના કામ થઈ જાય છે. અને તમારા જેવા ખેડૂત વર્ગ છે જે બહાર ગામના ગામડાઓમાં રહેતો હોય છે અને 10 ધક્કા ખાય છે તો મોટા માણસોને ગોળ અને તમને ખોળ મળતો એવું તમને દેખાય છે? હા એવું કારણ કે અમને ઇંગ્લિશમાં મને કીધું કે આ ઇંગ્લિશમાં એ કે આ રીતે લખતા હો. એક અક્ષરનો સ્પેલિંગમાં ફેર હતો ને તોય એમને એમ કીધું કે આ રીતે લખતા હો અને આ રીતે ભરતા હો. આપણને ઇંગ્લિશ બહુ હાર્ડ ફાવતી નથી તો એ કે આમાં ફેર છે ફરીને ભરતા હો. એ મને ફોર્મ પાછું આપ્યું. તો તમે બેંકના કર્મચારીઓને કીધું નતું કે તમને ઇંગ્લિશ ફાવતું નથી તો મને આમાં મદદ કરો? હા કીધું તું તોય પણ કે અમે અહીંયા અમારે નો ટાઈમ હોય. ઠીક, એમની પાસે ટાઈમ નથી. બરોબર છે. તો શું આશા રાખો છો કે બેંક આપણી સાથે કેવું વલણ તમારી સાથે થવું જોઈએ? મને ન્યાય આપે અને મારા ખાતું ખોલી દે વ્યવસ્થિત રીતે. બરોબર. એવી રીતે તમે ઈ કે ને ઈ કાગળિયા હું હાજર કરી દેવા તૈયાર છું. મેં કરી દીધા છે છતાંય એમ કે ફોર્મ મને એક વ્યવસ્થિત ખાલી એમને રીતે ઈ ભરી દે. મને ફોર્મ ભરતા આવતું નથી. બરોબર. તમારી ખાલી એટલી જ રજૂઆત છે કે જે ફોર્મમાં વારંવાર ભૂલ થાય છે એ ફોર્મ જો બેંકના કર્મચારી ભરી દે તો એમાં કોઈ ભૂલ ન થાય ને તમારે આ ધક્કા અને ન ખાવા પડે અને આવી રીતે ઓલું હેરાન ન થવું જોઈએ. હેરાન તો ઘણે 10 ધક્કા ખાધા. બરોબર છે. તમે બેંકમાં ખાતું ખોલાવો તો બેંકને જ લાભ મળવાનો છે? બેંકને જ લાભ મળવાનો. તમારા ખાતામાં તમે પૈસા નાખશો ઉઠાવશો તો બેંકને જ આવકમાં વધારો થવાનો છે. તો બેંક એના આવકના જરિયાને તમારા જેવા ગ્રાહકોને કેમ અવગણે છે? એ હવે બેંકને તો એમને સાહેબે મને કીધું કે ભાઈ આવડું આ સહી કરતો હોય. મારા પપ્પાનું ખાતું ખોલાયું તાકે આમાં સહી કે સેજ ખામી છે. બરોબર. તમારા પપ્પાની શું ઉંમર છે? મારા પપ્પાની 70 વર્ષ. 70 વર્ષની ઉંમર છે. તો બેંકના કર્મચારીઓ શું કહેવા માંગે છે કે તમારા પપ્પાનું? બેંકના કર્મચારી એમ કીધું કે જ્યારે ઓલા આયા ને ખાતું ખોલાવવા હતા કે આમાં સહી લેતા હોય ને એ અહીંયા ન આવે. ખાતું ખોલાવતા હતા અમે જે મોટું ખાતું ખોલાવવાનું હતું કરંટ ખાતું ખોલાવવાનું હતું તાકે કે આમાં આવડો આ જે ડોક્યુમેન્ટ છે ને એમાં સહી લેતા હો અને ફોર્મ તમારે હાથે ભરતા હો. બરોબર. મૂળ તમારે પછી મારા પપ્પા થાકી રહ્યા અને નો એ કે આપણે નથી ખોલાવવું ખાતું. તમારા પપ્પા બેંકના કર્મચારીઓના પ્રોસેસથી કંટાળીને ખાતું ખોલાવવાની ના પાડી દીધી? હા પછી કીધું બંધ રાખ્યું. કાગળિયા હજુ મારી પાસે છે અને હજી એનું કોઈ નિવારણ નથી? નિવારણ નથી. કોનું ખાતું ખોલાવવાની વાત હતી હમણાં? મારા પપ્પાની ને ગ્રુપનું ખાતું ખોલાવવાનું. બરોબર છે. એમાં તમને કોઈ જવાબ મળતો નથી?